એને શાંત કરો અને ચા બિસ્કિટ ખવડાવો. બેસો. બેન, શું નામ છે તમારું? રાધા. તમે તમારા પતિની હત્યા કેમ કરી છે? શું થયું હતું તમારા બંને વચ્ચે? અને જરા વિગતવાર કહો. બેન, તમે જરાય ગભરાશો નહીં. જે થયું હોય ને એ મને કહો. સાહેબ, મારો ઘરવાળો દારૂડિયો ને હાવ એટલે હાવ રખડેલ હતો. કાંઈ એટલે કાંઈ કામ ધંધો નહોતો કરતો. બસ એનું એક જ કામ દારૂ પીવો ને મટકા વરલી રમવું. સાહેબ, હું ખાધા પીધા વગરની ભૂખી ને તરસી હા ઘરના કામ કરવા જાતી, દાડીઓ કરવા જાતી અને રાત્રે માંડ 200 રૂપિયાની હાથમાં આવી. એ દારૂના નશામાં આવીને મને મારતો, મને ગાળો દેતો અને મારી હારે ઝઘડો કરીને એ 200 રૂપિયા મારા આખા દિવસની મહેનતની કમાણી એ મને મારીને લઈ જતો હતો. અને પછી એ રૂપિયાનો સાહેબ દારૂ પી જતો હતો. હું બાયો માણસ ભીખા તરસા હાથ જોડીને બધાય પાસે કામ માંગતી. જે કાંઈ રૂપિયા ભેગા કરું એ આવીને લઈ જાય. મારી સહન શક્તિની હદ હોય ને સાહેબ. મારે નાનું છોકરું છે, એનું પેટ ભરું, મારું પેટ ભરું કે પછી આ ભમરાડાને કમાઈને દઉં. હા છેલ્લા અઠવાડિયાથી એનું બહુ વધી ગયું સાહેબ. દિવાલમાં મારા માથા પસાડતો, રોડ વચ્ચે મને ઘા કરતો. મારાથી આ બધું સહન નહોતું થતું. એટલે મેં મારી દીકરીનું વિચાર્યું અને આજે તો એણે મારી દીકરીને હાથ ઉપાડ્યો. એટલે મને ગુસ્સો આવી ગયો ને હું તો એને ખાલી મારવા ગઈ અને સાહેબ મારાથી મરી ગયો. સાહેબ, એમાં મારો કઈ વાત નથી, પણ મારી સહન શક્તિ પૂરી થઈ ગઈ હતી. બેન, આ તમારી વ્યથા હું સમજી શકું છું. તમારી જગ્યાએ કોઈ પણ હોય ને એ આટલો બધો ત્રાસ સહન ન કરે. પણ બેન, હું તો તમને એટલું જ કહીશ, તમે કાનૂન હાથમાં લઈ બહુ ખોટું કર્યું છે. અરે, તમારા પતિનો આટલો બધો ત્રાસ હતો તો તમારે અહીંયા પોલીસ સ્ટેશનમાં આવીને ફરિયાદ કરવી જોઈએ હતી ને. સાહેબ, પણ સાચું કહું તો આ કાનૂન હાથમાં લેવાનો મારો કોઈ ઈરાદો નહોતો. અને ન તો હું મારા ધણીને મારી નાખવા ઈચ્છતી હતી, પણ ઓલું કહેવાય છે ને કે આ બધું કાળમાં થઈ ગયું. આ જે થવાનું હતું ને એ થઈ ગયું. પણ બેન, તમે તમારા પતિનું ખૂન કર્યું છે એટલે તમને 7 વર્ષની જેલ તો થશે જ. પણ બેન, તમે વિચાર્યું છે કે આ તમારી નાની દીકરીનું શું થશે? એ તો બિચારી નિર્દોષ છે, છતાં પણ એને તમારી સાથે જેલમાં રહેવું પડશે ને. સાહેબ, આ તમને મારી આંખમાં જે આવડા દેખાય છે ને એ જ વાતની પીડાના છે કે મારી ભોળી પારેવડા જેવી દીકરીનો હું વાત. અરે, એના બાપના પાપે અને એ કરેલા કર્મના હિસાબે બિચારી છોકરીને પાંજરામાં પુરાવવું પડશે સાહેબ. આ એની જ પીડા છે. બેન, તમે જરાય ચિંતા ન કરો. આ તમારી બાળકી નિર્દોષ છે એટલે નિર્દોષ બાળકીને હું સજા નહીં થવા દઉં. એટલે તમે કેવા શું માંગો છો સાહેબ? એટલે બેન, તમે જ્યાં સુધી જેલમાં રહેશો ને ત્યાં સુધી તમારી બાળકીને હું રાખીશ. હું એને મારા ઘરે લઈ જઈશ અને પાળીશ અને સાચવીશ, અને જ્યારે તમે જેલમાંથી છૂટશો ને ત્યારે તમને સોંપી દઈશ.
તમારો આભાર માનું ને એટલો ઓછો છે. મારી દીકરીને હાચવ લે. બેન, તમે આમ હાથ નહીં જોડો. તમે તમારી દીકરીની જરાય ચિંતા નહીં કરતા. તમે ભગવાન છો. મહેન્દ્ર, બેનને લઈ જાઓ. સાહેબ, મારી દીકરીનું ધ્યાન રાખજો. હા બેન. મારી દીકરી મારો દીકરો જો એ બેસી જા. બસ જો આમ જો. અરે સાહેબ, આ તમે કોને ઉપાડીને લઈ આવ્યા? રઘુ, તું પેલા બેપીને અંદર લઈ જા. એને ચા દૂધ બિસ્કિટ કઈ ખવડાવ ને, પછી હું તને વાત કરું. છાની રાખ પેલા. અરે આ મારો દીકરો જો અહીંયા હાલો. અરે સાહેબ, આ કોની છોકરી છે અને એને તમે અહીંયા કેમ લઈને આવ્યા છો? રઘુ, આજે પોલીસ સ્ટેશનમાં એક બાઈ આવી. એણે એના પતિનું ખૂન કરી નાખ્યું છે અને એને 7 વર્ષની સજા થઈ છે. આ નાની બાળકી એ બેનની છે. અને તને તો ખબર છે કે કાનૂન કોઈ દિવસ નિર્દોષને સજા નથી આપતું. એટલે આ બાળકીને જેલમાં રહી શકે એમ નથી. એટલે એને હું અહીંયા આપણે ઘરે લઈ આવ્યો છું. હા, હવે સમજાણું સાહેબ કે આ છોકરીને તમે અહીંયા લઈને હું કામ આવ્યા છો. હું સમજી ગયો, તમે એનો ઉછેર કરવા માંગો છો, એમ જ ને? હા રઘુ, તારી વાત ખરી છે, પણ મને પ્રશ્ન એક વાતનો સતાવે છે કે આ બાળકીને હું અહીંયા સાચવીશ કઈ રીતે? તને તો ખબર છે મારા ઘરમાં મારી સિવાય બીજું કોઈ નથી. હા સાહેબ, વાત તો તમારી હાસી છે. તો રઘુ, હું તને એમ કહું છું કે નાની દીકરીને તું તારા ઘરે લઈ જા. હું મારા ઘરે લઈ જાઉં? હા રઘુ, તું આ બાળકીને તારા ઘરે લઈ જા. કારણ કે તારા ઘરે તારી પત્ની આ બાળકીનો સારી રીતે ઉછેર કરી શકશે. ઠીક છે સાહેબ, તમે કહો છો તો હું તમને ના તો નહીં કહી શકું. સારું, ત્યારે હું આ છોકરીને મારી ઘરે લઈ જાય. રઘુ, તું આ છોકરીના ઉછેરની કોઈ ચિંતા નહીં કરતો. એનો તમામ ખર્ચો, એના તમામ ખર્ચાના બધા રૂપિયા હું તને આપીશ. કાંઈ વાંધો નહીં સાહેબ, સેવી તમારી મરજી. પણ જો તમે અટાણે આ પાડતા હોય તો હું આ દીકરીને મારી ઘેર મૂકી આવું? હા, જા તું તારા ઘરે લઈ જા. હા, હું હમણાં એને મૂકીને પાછો આવું છું, પછી ઘરનું અંધું કામ પતાવી. આમ જો હમણાં જો આપણી ઘેરે જવાનું છે. આપણી ઘેરે આમ જો આપણી ઘેરે જો આપણે આપણી ઘેરે જવાનું છે. હાલો, હમણાં આવી જાય. હમણાં આવી જાય. હાલો. કોણ છે આ? હે, કોની છોકરીને ઉપાડી લાવ્યા છો? ક્યાંથી લાવ્યા છો એને? કઈ એને ચોરી કરીને તો નથી લાવ્યા ને તમે? નહીં મધુ, નહીં. આ છોકરીને ચોરી કરીને નથી લાવ્યો. હા, અમારા ઇન્સ્પેક્ટર સાહેબ છે ને, એને જ મને આપી છે. આ છોકરીનો ઉછેર કરીને આપણે જ મોટી કરવાની છે. અરે પણ આ છોકરી છે કોની? જો એમાં એવું છે ને કે એક ગરીબ ભાઈએ છે ને પોતાના પતિની હત્યા કરી નાખી અને એને જેલની સજા મળી હતી. હવે એ ભાઈની આરા નાની છોકરી હતી. હવે તું તો જાણે છે ને કે કાયદા કાનૂનના નિયમ પ્રમાણે આ નિર્દોષ બાળકીને સજા ન થઈ શકે. એટલે ઇન્સ્પેક્ટર સાહેબ આ છોકરીને પોતાની ઘેરે લઈ આવ્યા અને એણે મને આપી આ છોકરીનો ઉછેર કરવા. એટલે હવે છે ને આપણે બે થઈને આ છોકરીનો ઉછેર કરીને આપણે ત્યાં જ રાખવાની છે, એને મોટી કરવાની છે. અરે પણ
પણ આ પારકી પડોજણને આપણા ઘરે લાવવાની શું જરૂર હતી? આ ના પાડી દેવાય ને સાહેબને. અરે ગાંડી, તું અમતી નથી. આ છોકરી નથી, લોટરી છે, લોટરી. જો આના નામે, આને ભણાવવાના નામે, આના ઉછેર કરવાના નામે સાહેબની પાસેથી મોં માંગ્યા રૂપિયા પડાવી શકીશું. સાહેબ પણ મોં માંગ્યા રૂપિયા આપશે આપણને. અરે મધુ, 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 હાલે આ 5000 રૂપિયા. આટલા બધા રૂપિયા? આટલા બધા રૂપિયા તમે ક્યાંથી લાવ્યા? અરે સાહેબ ને ખકેરા મેં આજે સાહેબ ની પાસે ગયો ને સાહેબ ને જઈને મેં કીધું કે સાહેબ મને પૈસા આપો 5000 રૂપિયા. મને પૂછ્યું એને કે શું કરવા છે તારે, એટલે મેં તો કહી દીધું આ સોડીના કપડા લતા ને એનો બધો સામાન ને બધું લાવવું પડે, કઈ એમને ન થાય. સાહેબે તો ઝટ નાના આપી દીધા મને 5000 રૂપિયા. બોલ. એટલે આ રૂપિયા તમે સાહેબ પાસેથી ખોટું બોલીને લાવ્યા છો? હા, આ રૂપિયા તમે તમારા મોજ શોખમાં વાપરી દેવાના છો એમ ને? અરે ગાંડી, આ રૂપિયા હું એકલો નહીં, આપણે બે ભેગા મળીને વાપરવાના છે. જો આ રૂપિયા તારી પાસે છે ને, તને ગમે એવી હાડી, તને ગમે એવો ડ્રેસ ને બીજો ઘરનો જે કઈ પણ સામાન લાવવો હોય ને એ સામાન બધો લઈ આવજો. પછી જે રૂપિયા વધે એ અંદર મને આપી દેજે એટલે હું વાપરી નાખી. નહીં રઘુ, તમે આ ઠીક નથી કરી રહ્યા. હા, નાની બાળકીના નામ પર તમે સાહેબને લૂંટી રહ્યા છો. તો સાહેબ ક્યાં દૂધે ધોયેલા છે? ઈ તે બધા લોકોને લૂંટે જ છે ને? નહીં, આ તમારી વાત છે ને સાવ ખોટી છે રઘુ. ગિરીશ સાહેબ એ એવા નથી, એ તો કેટલા ઈમાનદાર માણસ છે. અરે એટલે જ તો આ બિચારી નિર્દોષ નાની બાળકીને લઈને આવી ગયા. તું છે ને આ બધું ખોટું ભાષણ ન કર, આવો લવારો કરીને મારું મૂડ ખરાબ ન કર. રઘુ, આપણે આ પાપ નથી કરવું. આ છોકરીને તમે સાહેબને પાછી આપી આવો, નથી રાખવી આપણે. અરે ગાંડી, તું સમજતી કેમ નથી? જો આપણે સંતાનમાં કોઈ બાળક તો છે નહીં, તો ભગવાને સારું કર્યું છે કે આ છોકરી આપણને આપી છે. તો આ છોકરીને આપણું બાળક માનીને તું એનો ઉછેર કર ને. પણ કેટલા દિવસ? અરે કાલે એની માં જેલમાંથી છૂટી જશે તો પોતાની દીકરીને લઈ જ જશે ને. એવું નહીં બને મધુ. જો હજુ 7 વર્ષનો સમય છે આપણી પાસે. આપણને જેવી ખબર પડે કે આ છોકરીની માં જેલમાંથી છૂટવાની છે એટલે આપણે તરત જ આ શહેર છોડીને દૂર ચાલ્યા જાવ. આ છોકરીની માં તો હું, પણ એનો પડછાયો પણ આપણી છોકરી ઉપર નહીં પડે. અરે આવી ગયા સાહેબ, પાણી લાવું? હા, પાણી લઈ આવો. હા. રઘુ, આ પૂજાનું ભણવાનું કેમ ચાલે છે? સ્કૂલે તો જાય છે ને બરાબર? હા સાહેબ, આ પૂજા દીકરી સ્કૂલે જાય છે
અને હવે તો એ સ્કૂલે જવા હારું એની હાથે તૈયાર થઈ જાય છે. વેરી ગુડ. તો ડાય છોકરી કહેવાય. હા, પણ સાહેબ હવે થોડા રૂપિયાની જરૂર પડશે હો. કારણ કે પૂજા દીકરીને નિહાળે જવા હારું એનું દફતર લેવાનું છે, એના સોંપડા લેવાના છે અને એના બૂટ મોજાય તે લેવાના છે. અને હા સાહેબ, મેન વાત તો એ છે કે પૂજા દીકરીની આખા વર્ષની ફી ભરવાની બાકી છે, તો એ ફી ભરવાની થાય. પણ રઘુ, તું મહિનામાં 2 વખત 5,000 રૂપિયા તો લઈ જાય છે, છતાં પણ ફી બાકી છે. સાહેબ એમાં એવું થયું છે કે હા, ગયા મહિને પૂજા બીમાર પડી હતી ને, એટલે દવામાં જરા ખર્ચો થઈ ગયો છે, એટલે મારી પાસે રૂપિયા નથી. ઠીક છે, તો તારે કેટલા રૂપિયા જોઈશે? સાહેબ 10,000 રૂપિયા તો જોવે. હવે તમે જ વિચારો ને, આ અંધી વસ્તુ કેટલી મોંઘી થતી જાય છે દાડે દિવસે, તો એટલા રૂપિયા તો જોવે. કોઈ વાંધો નહીં. ઠીક છે, 10,000 રૂપિયા. આમ જો, સારામાં સારી સ્કૂલ બેગ અને ચોપડા અને કંપાસ બોક્સ, જે પણ વસ્તુ જોઈતી હોય ને એ લઈ લેજો. અરે હા હા સાહેબ, તમે કહો ને એમ જ કર્યું. હા. અને આ રઘુ, બીજી એક મહત્વની વાત કે રાધાબેનને જે 7 વર્ષની સજા થઈ હતી ને, તો રાધાબેનની સારી વર્તણૂક અને એની બેબીની પરવરિશને ધ્યાનમાં રાખી કોર્ટે એની 2 વર્ષની સજા માફ કરી દીધી છે. એટલે મારા ખ્યાલથી આવતા મહિને રાધાબેન છૂટી જશે. શું? આ રાધાબેન આવતે મહિને જેલમાંથી છૂટી જાય? હા રઘુ, રાધાબેનની સજા આવતા મહિને પૂરી થઈ જાય છે, એટલે રાધાબેન આવે ને એટલે એમની બેબીને આપણે એને સોંપવી જ પડશે ને. મધુ, આપણી દીકરી પૂજા ક્યાં ગઈ છે? હજુ સુધી આવી કેમ નથી? આપ રમતી હશે અહીંયા. પણ રઘુ, તમે આ બધું શું કામ કરો છો? આપણે આ શહેર છોડીને જવાની શું જરૂર છે? અરે પણ તું સમજતી કેમ નથી? આ પૂજાની મમ્મી આવતા મહિને જેલમાંથી છૂટી રહી છે, અને જો એ છૂટશે તો પૂજાને આપણી પાસેથી લઈ જશે અને આપણે થઈ જઈશું હતા એવા ને એવા. અરે તો પણ ભલે ને લઈ જશે, હવે એમની દીકરી છે તો પોતાની દીકરીને તો લઈ જ જાય ને. નહીં, આ છોકરી હવે રાધાબેનની નથી. આપણે ઉછેરીને એને મોટી કરી છે, એટલે પૂજા દીકરી હવે આપણી દીકરી છે. રઘુ, આ બધું ખોટું છે. આ તમે પાપ કરી રહ્યા છો. બસ હવે આગળ એક શબ્દ પણ બોલતી નહીં, કર બીજો તમાચો મારી દે. જો ચૂપચાપ તું તારા કપડાનો બેગ ભર, એટલે આપણે લોકો નીકળીએ અહીંયાથી. અરે પણ પૂજા બહાર રમે છે, એને આવા તો દો. પૂજા જ્યાં રમે છે ને ત્યાંથી જ એને લેતા જઈશું. પણ તું અત્યારે તારો સામાન પેક કર. જલ્દી કરજે, મોટું થઈ જશે નકર.
સાહેબ આના રૂમને તો તાળું માર્યું છે, ક્યાં ભાગી ગયો હશે સાલો? એક મિનિટ. હા ભાઈ, અહીંયા આવો તો. ભાઈ, અહીંયા આ રઘુ નામનો છોકરો રહેતો હતો, ક્યાં ગયો છે? એ તો ઘર છોડીને ચાલ્યા ગયા 2 દિવસથી. પણ ભાઈ, એ ક્યાં ગયો છે તમને ખબર છે? નહીં સાહેબ, એ 2 દિવસ પહેલા ટેમ્પામાં સામાન ભરી રાત્રે ને ચાલ્યા ગયા, નીકળી ગયા છે બહાર. પણ ક્યાં ગયો છે તમને ખ્યાલ છે ખરો? નહીં, એ કઈ ખ્યાલ નથી. કોઈ વાંધો નહીં ભાઈ, તમે જઈ શકો છો. સારું સાહેબ, પેલા ભાઈ કે એ પ્રમાણે મને તો એવું લાગે છે કે આ રાતોરાત બીજા શહેરમાં રહેવા જતો રહ્યો લાગે છે. તારી વાત ખરી છે મહેન્દ્ર. આ નરાધમ મને અને રાધીબેનને આંખમાં ધૂળ ઝોકી અને ભાગી ગયો છે. પણ કોઈ વાંધો નહીં, હું એને ગમે તે હશે ને એને હું શોધી કાઢીશ. ઠીક છે સાહેબ, ઘર તો બંધ છે, આપણે જઈએ હવે. હા. ઉભા રહ્યો સાહેબ. રાધાબેન, તમે અહીંયા? હા સાહેબ, હું અહીંયા. આપણે જેલર સાહેબ છે ને, એણે મને જેલમાંથી છોડી દીધી છે અને મારી જે સજા હતી ને એ માફ થઈ ગઈ છે. અરે વાહ, આ તો બહુ સારી વાત કહેવાય. સાહેબ, મારી દીકરી ક્યાં છે? હું એને લેવા આવી છું, બોલાવો ને એને. અરે સાહેબ, તમે આમ એકબીજાની સામે હું જોવો છો? અરે મેં મારી દીકરીને કેટલા વર્ષોથી નથી જોઈ. બોલાવો ને એને. બોલો ને સાહેબ, કાંઈક તો બોલો. રાધાબેન, આ તમારી દીકરીના ઉછેર કરવા માટે મેં મારા નોકર રઘુને સોંપી દીધી હતી અને રઘુ અહીંયા જ રહેતો હતો. પણ હું આજે એને મળવા આવ્યો, પણ એ સાલો ઘર છોડી અને દીકરીને લઈને કંઈક જતો રહ્યો છે. ચાલ્યો ગયો છે? પણ સાહેબ એ ક્યાં ગયો છે? અરે સાહેબ, તમે જ મને સામેથી મારી દીકરીની જવાબદારી માંગી હતી ને કે તમારી દીકરીને હું મારી પાસે રાખીશ, અને તમે તમારા નોકરને મારી દીકરી સોંપી દીધી. સાહેબ કયો ને, ઈ ક્યાં છે? અરે ગોતો એને ગમે નથી. હા, આડોશ પાડોશમાં પૂછો ને સાહેબ. બેન, મેં આડોશ પડોશમાં પૂછપરછ કરી તો જાણવા મળ્યું છે કે શહેર છોડીને ભાગી ગયો છે. ભાગી ગયો છે? અરે સાહેબ, આ તમે શું બોલો છો? અરે એકવાર કહી દો કે આ વાત ખોટી છે. બોલો ને સાહેબ. રાધાબેન, તમે ચિંતા નહીં કરો. આ રઘુ ગમે ત્યાં ભાગીને સંતાણો હશે ને, પણ આકાશ પાતાળ એક કરી એને હું શોધી કાઢીશ અને તમારી દીકરી હું તમને સોંપી દઈશ. તમે ચિંતા કરો માં, તમે પોલીસ સ્ટેશન પહોંચો, અમે ત્યાં આવીએ છીએ. સાહેબ, મારી દીકરી મળી તો જાય ને. હા બેન, હા. બે હાથ જોડીને વિનંતી કરું છું, મને મારી દીકરી ગોતી દો સાહેબ. રાધાબેન, તમારી દીકરી તમને જરૂર મળશે. તમે ચિંતા નહીં કરો અને રડવાનું બંધ કરો. તમે પોલીસ સ્ટેશન પહોંચો. મહેન્દ્ર, ચાલો આપણે જઈએ. હા સર, ચાલો. અરે ગજબ થઈ ગયો મધુ, ગજબ થઈ ગયો. અરે પણ શું થયું? તમે આટલા ગભરાયેલા કેમ છો? જો આ પેપર અને વાંચ, આમાં શું લખ્યું છે. આ સુરતમાં રહેતા મારા ગિરીશ સાહેબે છપાવ્યું છે કે રઘુ નામનો એક શખ્સ છોકરીને લઈને ફરાર થઈ ગયો છે. જે કોઈને પણ આની માહિતી મળે એને નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરવા વિનંતી. હે ભગવાન, આ તો ભારે થઈ. હવે આપણે શું કરીશું? પાછું આ શહેર છોડવું પડશે. હા, આપણે લોકો આ શહેર છોડીને ભાગી જઈશું અહીંયાથી. હજુ આપણે અહીંયા રહેવા આવ્યા એને ખાલી 2 મહિના થયા છે.
આજે પાછું આપણે ઘર બદલવાનું? અરે બદલવું પડશે મધુ, બદલવું પડશે. આપણે આ ઘર તાત્કાલિકપણે છોડી દેવું પડશે. અરે પણ હવે આપણે ક્યાં જઈશું? હા, તારો ભાઈ રહે છે ને ત્યાં બિહારમાં પટના આવ્યું છે ને ત્યાં જતા રહીશું આપણે. એટલે આપણે ઠેઠ બિહાર રહેવા જઈશું? હા, જવું પડશે. આના સિવાય છૂટકો જ નથી. તું એક કામ કર, પૂજા ક્યાં છે? પૂજાને બોલાવી લે અહીંયા. પૂજા, દીકો આવતો. જો આપણે પૂજાને લઈને અહીંયા રહીશું ને તો પોલીસ ગમે એમ કરીને આપણને ગોતી લેશે. માટે આપણે અત્યારે જ જવું પડશે. પણ આપણે આ છોકરીનું શું કરશું? જો એ બધું મેં વિચારીને જ રાખ્યું છે. તું એક કામ કર, આ પૂજાને તૈયાર કરીને જલ્દી આપણો સામાન તૈયાર કર. હું હમણાં જ બહાર જઈને રેલવેની ટિકિટ લઈને આવું છું. જલ્દી કરજે. હા, મધુ, આપણે આ છોકરીને અહીંયા છોડી દઈએ. રઘુ, હા પૂજાને એકલી અહીંયા રઝળતી મૂકી દઈએ? ના રઘુ, આવું ન કરાય. હા બિચારી એકલી શું કરશે? ક્યાં જશે આ? અરે પણ તું સમજતી કા નથી? આ છોડીને આપણી આડે રાખવું નહીં, જોખમ છે. તો આને આપણી આડે રાખશું ને તો પોલીસ આપણને પકડી લે. પણ આ છોકરી બિચારી અહીંયા શું કરશે એકલી? અરે એની માં સુધી એને કોણ પહોંચાડશે? એ તો વિચાર કરો તમે. એ બધી ચિંતા આપણે નથી કરવાની જરૂર. આ છોડીનું જે થવું હોય ને એ થઈને રહે. હાલ આપણે અરે કોઈ જ નહીં એને. હાલ આપણે જઈએ. કોક આપણને ભાળી જાય તો નકામો ડખો ઊભો થાય. હાલ જલ્દી. હાલ નહીં મધુ, કહું છું તને. અરે વાહ બેટા, દાંતણ વેચે છે હે? કેટલાના? મને 10 રૂપિયાના આપને. લે હું તને 10 રૂપિયા આપું. આ ક્યાં ગયા પૈસા? હાલ મને આપ 10 રૂપિયાના. હો રે વાહ. દાંતણ લઈ લ્યો, દાંતણ. દાંતણ લઈ લ્યો, દાંતણ. કોઈ દાંતણ લઈ લ્યો, દાંતણ. કાકા, દાંતણ લેવા છે? કોઈ દાંતણ લઈ લ્યો, દાંતણ. કોઈ દાંતણ લઈ લ્યો, દાંતણ. બેન, કેમ દાંતણ આપ્યા? 10 રૂપિયાના 2. એ આપો ને મને. હા ભાઈ.
ભાઈ થોડાક વધારે લઈ લ્યો ને. 15 રૂપિયા ના. કોઈ દાંતણ લઈ લ્યો, દાંતણ. દાંતણ લઈ લ્યો, દાંતણ. મમ્મી, તમે અત્યારે ક્યાં છો? મેં એવું સાંભળ્યું છે કે હું જ્યારે 2 વર્ષની હતી ને ત્યારે તમને જેલની સજા થઈ હતી અને હું એક અજાણ્યા માણસ સાથે રહેતી હતી. પણ એ માણસે મને આમ રસ્તે રઝળતી મૂકી દીધી હતી. હા મમ્મી, મમ્મી, હું તમને ક્યાં ગોતું, ક્યાં ગોતું? તમે ક્યાં છો? મમ્મી, મમ્મી, ક્યાં છો તમે? સાહેબ હું અંદર આવું? સાહેબ અંદર આવું? આવો. રાધાબેન, બેસો. ના સાહેબ, મારે બેહવું નથી. હું એ પૂછવા આવી છું કે મારી દીકરીનો કઈ પતો મળ્યો? સાહેબ કેમ કઈ બોલતા નથી? મારી મારી દીકરીનો કઈ પતો મળ્યો? બોલો ને સાહેબ. નહીં રાધાબેન, તમારી દીકરીનો કોઈ પતો નથી મળ્યો અને પેલો હરામખોર રઘુ એનો પણ પતો નથી. ચાલો ક્યાં જઈને સંતાણો છે? સાહેબ, મારું શરીર હવે એલા જેવું કામ નથી કરતું. દિવસે ને દિવસે નબળો પડતો જાય છે. સાહેબ, ન કરે નારાયણને ક્યારે મોત આવી જાય ને એનું કાંઈ નક્કી નથી. સાહેબ, એ પેલા મારી આંખ બીચે એ પેલા એકવાર મને મારી દીકરીને મળાવી દો. તમે કહો તો હું તમારા પગે પડું, પણ મને મારી દીકરીને મરતા પેલા જોવી છે, તો જ મારા જીવને શાંતિ મળશે. સાહેબ, મારી દીકરીને ગોતી દો. બેન, તમે શાંત થઈ જાઓ અને તમે આવું નહીં બોલો. આ ભગવાન સૌ સારા આવવાના કરશે. અને જો તમારી તબિયત સારી ન હોય ને તો ચાલો હું તમને હોસ્પિટલ લઈ જાઉં. દવાખાને? સાહેબ, દવા તો શરીરના દર્દની થાય. અરે, આ મનના દર્દની કોઈ દવા નથી. અરે, ઉજેડા પડી ગયા છે કાળજે. આ કાળજે ઊંડા ઘા વાગ્યા છે. બોલો સાહેબ, હા ઉજેડાની આ મને વાગેલા ઘાની કયો ડોક્ટર દવા કરી શકશે? સાહેબ, આ પીડામાં હવે મને જીવવા દો. આ પીડા હવે મારા જીવનનો એક ભાગ બની ગઈ છે સાહેબ.
સાહેબ મારી દીકરીને ગોતી દ્યો, ગોતી દ્યો મારી દીકરીને, સાહેબ ગોતી દ્યો. લ્યો માસી, આ 2 દાંતણ તમારા. દાંતણ લઈ લ્યો, દાંતણ. દાંતણ લઈ લ્યો, દાંતણ. દાંતણ લઈ લ્યો, દાંતણ. અરે, આ બેન તો બીમાર હોય એવું લાગે છે. બેન, તમારી તબિયત ન થારી કે હું? આ બેહો, આ બેહો. બેન, તમને મજા ન હોય ને એવું લાગે છે, અને તાવ ભર્યો હોય એવું લાગે છે. બેન, ઈ જે હોય તમે પેલા હાલો, ત્યાંથી તમને દવાખાને લઈ જાઓ. હાલો, પછી ઘરે જઈને જે હોય ને એ બધું કહેજો મને, ધીમે ધીમે. બસ અહીંયા જ છે. બેન, પાણી આપું તમને? તમને શું થાય છે અને તમે ક્યાં રહ્યો છો? હું કોણ છું, હું ક્યાંની છું, એ બધું અત્યારે કહેવાનું મારી પાસે વખત નથી. મને હવે મારું મોત નજીક દેખાય છે, અને મારી આ કહાની બહુ લાંબી છે. અત્યારે હું તને ખાલી એટલું જ કહીશ કે જો મારું મોત આવી જાય ને તો હું તને સુરતના પોલીસ સ્ટેશનનો એક નંબર આપું છું, ત્યાં તું ફોન કરી દેજે. ત્યાંના ઇન્સ્પેક્ટર સાહેબ ગિરીશભાઈ, એને ફોન કરીને બોલાવી દે, કહેજે કે મારું મૃત્યુ થઈ ગયું છે, એટલે મારા અંતિમ સંસ્કાર એ પાયજ કરી નાખશે. બેન, આવું ન બોલો તમે, તમને કાંઈ નહીં થાય. તમે કહેશો ને એમ જ હું કરીશ. પણ એ પોલીસ ભાઈનો નંબર તો આપો મને. હા, લખી લે, હું નંબર બોલું. હા હા, બોલો. 70 1 68 33 5 33. હા, ગિરીશભાઈ નંબર છે. બેન, તમને કાંઈ નહીં થાય, હું તમને હમણાં દવાખાને લઈ જાઉં છું. પેલા પાણી પી લ્યો તમે. હા બેન, મારે નથી પાણી નથી પીવું. હું પાણી લેતા આવું. બેન, પાણી.
બેન આંખ ખોલો તમારી. બેન બેન આંખ ખોલો તમારી. બેન તો હવે નથી રહ્યા. હા, પેલા પોલીસ ભાઈને ફોન કરવાનો છે. નંબર બેન તે મને ફોન કરીને બોલાવ્યો હતો? હા. અરે પણ આ તો રાધાબેન છે. પણ બેટા આ રાધાબેન અહીંયા ક્યાંથી આવી ગયા? આ બેન મને રસ્તામાં મળ્યા હતા અને એને હું ઘરે લઈ આવી અને એમણે મને કહ્યું હતું કે હું જે પોલીસ ભાઈનો નંબર આપું એમને ફોન કરીને બોલાવી લેજે. પણ આ રાધાબેનનું મૃત્યુ થઈ ગયું છે. હા સાહેબ, આ બેન હવે આ દુનિયામાં નથી રહ્યા. પણ સાહેબ, હા? આ બેન છે કોણ અને આમ રસ્તા ઉપર એકલા કેમ રખડતા હતા? બેટા આ રાધાબેનની કહાની બહુ જ દુઃખ ભરેલી છે. આજથી 20 વર્ષ પહેલા આ રાધાબેનના લગ્ન એક દારૂડિયા સાથે થયા હતા. ત્યારે એમને 1 વર્ષની એક દીકરી હતી. પણ એ નરાધમ આ રાધાબેનને બહુ ત્રાસ આપતો હતો. પોતે તો કઈ કમાતો નહોતો, પણ આ રાધાબેન કોઈ નાના મોટા કામ કરીને એનો પરિવાર સંભાળતા હતા. એ રૂપિયા નરાધમ લઈને દારૂ પી જતો હતો. રોજની મારકૂટ અને આ ઝઘડાથી કંટાળી રાધાબેનને એક વખત ગુસ્સામાં એના પતિને મરાઈ ગયું અને એનો પતિ મૃત્યુ પામ્યો. ત્યારે રાધાબેનને 7 વર્ષની સજા થઈ. ત્યારે એની 1 વર્ષની દીકરી હતી. એ દીકરીને સંભાળવા માટે મેં મારી પાસે રાખી હતી. પણ સંજોગોવશાત મારી ઘરે એ દીકરીને સાચવવા માટે મારો નોકર હતો. બેટા એ નાની માસૂમ બાળકીને નહીં નરાધમ નોકરને સાચવવા આપી હતી. પછી એ નોકર એ બાળકીને લઈને ભાગી ગયો, એમ જ ને? હા બેટા હા. પણ બેટા તને આ વાતની કઈ રીતે ખબર પડી? સાહેબ, એ બદનસીબ અભાગણી બાળકી હું જ છું એ પૂજા. સાહેબ, અમારા મમ્મી છે. હા બેટા, મમ્મી હા રાધાબેન જ તારા મમ્મી છે. મમ્મી એકવાર આંખ ખોલ તારી. એકવાર 20 વર્ષે તમે મને મળ્યા, પણ આ ભગવાનનો દસ્તુર તો જો હું તમને મમ્મી કહીને ન બોલાવી શકી અને તમે મને દીકરી કહીને નહીં. મમ્મી એકવાર મને બેઠા કહીને બોલાવો. મમ્મી આંખ ખોલો તમારી. મમ્મી આંખ ખોલો. મમ્મી તમે મારી યાર છેલ્લી વાર વાત બેટા. કરો. મમ્મી બેટા તારા મમ્મી હવે નહીં બોલે. એ ભગવાનના ઘરે ચાલી ગઈ છે. આ તારી મમ્મી એની ભવની પીડામાંથી છૂટી ગઈ છે. બેટા મમ્મી આંખ ખોલો તમારી. મમ્મી નહીં, તમે મમ્મી ને કહો.